આજના સમયમાં અનેક યુવાનો ખૂબ જાજુ કામ કરે છે. આખો દિવસ કામ કરે છે, સવારથી સાંજ સુધી કામ કરે છે, અને આપણે એમ પણ કહી શકાય કે પૂરેપૂરા કાર્યમાં એ જોડાઈ રહે છે, પણ તેમ છતાં પણ તેનું પરિણામ સારું મેળવી શકતા નથી. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા, દરેક કામ મહત્વનું નથી, પણ મહત્વના કામને ઓળખતા શીખવું જોઈએ. રમેશ નામનો યુવાન પોતાના કાર્યની અંદર આખો દિવસ સતતપણે કામ કરે, ભણવાનું પણ કામ કરે, સાથોસાથ પાર્ટ ટાઈમ નોકરી પણ કરે, અને પોતે બીજા પણ કેટલાક મિત્રોના કામ પણ ઘણા બધા કરે. એટલે પોતે ક્યારેય ફ્રી દેખાય જ નહીં. સતતપણે કાર્યમાં જ હોય, પણ એને કોઈ કાર્યનું પરિણામ દેખાય નહીં. એના મનમાં વિચાર આવે છે કે ખરેખર હું આખો દિવસ કામ કરું છું, ખૂબ મહેનત કરું છું, પણ તેમ છતાં પણ કેમ પરિણામ મળતું નથી. આવા કેટલાક વિદ્યાર્થીઓ પણ હોય છે, ખૂબ વાંચતા હોય પણ છતાં પરિણામ મેળવી શકતા નથી. ત્યારે એ રમેશ એક તત્વચિંતક પાસે જાય છે કે હું ખૂબ કામ કરું છું, સવારથી સાંજ સુધી કામ કરું છું, ક્યારેય નવરો બેસતો નથી, નકામો સમય બગાડતો પણ નથી, પણ તેમ છતાં પણ મને પરિણામો દેખાતા નથી. ત્યારે એ તત્વચિંતક એને પ્રશ્ન પૂછે છે કે તને ખબર છે ખરી કે તારું મહત્વનું કામ કયું છે? દાખલા તરીકે તું કામ કરસ ત્યારે સવારમાંથી કામ કરતો ત્યારે તને આખા દિવસમાં કામ કરવાના છે, એમાં સૌથી મહત્વનું કામ કયું એ તને ખબર છે? તો કે ના, એ મને ખબર નથી. મને તો જે કામ આવે એટલે કામની અંદર એક પછી એક કામ કરતો જ રહું. ત્યારે તે તત્વચિંતક એમ કહે છે કે તારા જેવા અનેક યુવાનો માત્ર ને માત્ર મહત્વનું કાર્ય કયું છે એની વાત નક્કી કરતા નથી, અને ગમે તે કામ, સહેલું કામ કે નકામું કામ કે બિનજરૂરી કામ, એ વચમાં આવે તો પણ એ કરતા જ રહે છે, અને આખરે જિંદગીમાં નિષ્ફળ જાય છે. ત્યારે પેલો રમેશ એમ કહે છે, તો મારે કરવું શું? તો કે તારે આગલી રાતે તારે સૌથી પહેલાં નક્કી કરવાનું કે મારે આવતીકાલે કયા કયા કામ કરવાના છે, અને એ કામને ફરીવાર વ્યવસ્થિત રીતે ગોઠવવાના કે મારા માટે સૌથી મહત્ત્વનું કામ કયું છે, ત્યાર પછી એનાથી ઓછું મહત્ત્વનું કયું છે, અને એમ કરતાં કરતાં તારે આખું એક લિસ્ટ બનાવવાનું, અને તારે સવારમાંથી શરૂઆત કરવી, અને સવારમાંથી મહત્ત્વના કામોને પહેલાં લેવા, અને ધીમે ધીમે ઓછા મહત્ત્વના, પછી એનાથી ઓછા મહત્ત્વના, અને આમ જો તું કરતો રહીશ તો ખરેખર તારે પોતાના જીવનની અંદર પણ તું ખૂબ સારું પરિણામ લાવી શકીશ. રમેશના મનમાં પ્રશ્ન થયો, વાત તો બહુ સાચી છે, હું તો સાવ સાદા કામે, નકામા કામ છે એ કરી નાખું કે જેની કોઈ જરૂરિયાત પણ નથી, ન કરું તોય ચાલે. ત્યારે એણે નક્કી કર્યું કે હવે પછી મારે શું કરવું. ત્યારે એ જે તત્વચિંતક હતા એણે સૌથી પહેલાં એમ કીધું કે તારું એક સમયપત્રક નક્કી કર કે તારા માટે અગત્યની બાબતો કઈ કઈ છે. એટલે એણે એમ કીધું કે મારા માટે અગત્યની બાબત અભ્યાસ છે, અને ત્યાર પછી મારી પાર્ટ ટાઈમ નોકરી, અને ત્યાર પછી મારા શરીરની તંદુરસ્તી. ત્યારે તેમ કીધું કે તું તારા સમયને નક્કી કરી નાખ. અને એણે નક્કી કરી નાખ્યું કે 2 કલાક નિયમિતપણે વાંચવું, ચોકસાઈપૂર્વક વાંચવું, અને જેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં. પાર્ટ ટાઈમ નોકરી માટે જે સમય નક્કી કર્યો છે એમાં જેટલો સમય નક્કી કર્યો છે એટલો સમય આપો. અને ત્રીજી વાત કે પોતાની શરીરની તંદુરસ્તી માટે પણ નિયમિતપણે 15 મિનિટ, અડધી કલાક સુધી કસરત પણ કરવી.
અને આ બધા કામમાં પણ સૌથી અગત્યની ભૂમિકા કઈ? આ કામ થયા પછી જીવનમાં જે સૌથી અગત્યના કામ છે એને પહેલાં લેવાના. અને જો આ પદ્ધતિથી તું તારી કામની ગોઠવણી કરીશ તો હું એ તત્વચિંતક એમ કહે છે કે તું તે જીવનમાં સફળ થઈશ. એમણે એક વાત કીધી કે દુનિયામાં 20% કાર્યો એવા છે કે જે ખરેખર 20% આપણી શક્તિ છે એ માત્ર 80% કામને સફળતા આપે છે. એટલે કે 20% ઉત્તમ કામ કરો અને એ 20% ઉત્તમ કામ માટે તમે 80% શક્તિને વાપરો. બાકીના જે 80% નબળા કામ છે એની અંદર તમારી 20% શક્તિનો જ ઉપયોગ કરો. એટલે કે આ 20%નો સિદ્ધાંત જો દરેક વ્યક્તિ સ્વીકારી લે તો જીવનમાં ક્યારેય નિષ્ફળ જતી નથી. આપણે હંમેશા આખો દિવસ વ્યસ્ત રહેવું એ સાચી વાત નથી, પણ સાચા કામમાં વ્યસ્ત રહેવું એ મહત્ત્વની વાત છે. યોગ્ય દિશામાં પણ થોડુંક ઓછું કામ થાય તો પણ આપણને મોટી સફળતા મળે છે. અને હંમેશા યાદ રાખો, જીવનમાં સૌથી અગત્યના કાર્યોની પ્રાથમિકતા કઈ છે એવા કાર્યો કોઈ દિવસ ભૂલાવા ન જોઈએ. સમયનો ઉપયોગ એ આપણી સમજદારી છે અને બિનજરૂરી પ્રવૃત્તિઓ છે એને ઘટાડવું જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ કોઈ રખડવામાં જતા હોય, મોજ મજા કરતા હોય અથવા તો મોબાઈલમાં રહેતા હોય તો આવો બિનજરૂરી સમય બચાવવો જોઈએ. અને હંમેશા જ્યારે કરો ત્યારે ઉત્તમ પ્રકારના કાર્યની પસંદગી પહેલાં, અને આ રીતે કરશો તો જીવનમાં આગળ વધશો. સૌને ધન્યવાદ.